આદમી પાર્ટીના નેતા હરેશ સાવલિયા પાસાના કેસ હેઠળ જેલમાં હતા અને હાલ તેઓ જેલની બહાર આવ્યા છે। આપ દ્રશ્યો જોઈ શકો છો। આમ આદમી પાર્ટીના અનેક કાર્યકર્તાઓ અહીંયા આવ્યા છે અને તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। અહીંયા આપણે તેમની સાથે વાત કરવાનો પણ પ્રયાસ કરશું। હરેશ સાવલિયાને હરેશભાઈ, તમે આટલા દિવસ પછી જેલની બહાર આવ્યા છો, શું કહેવા માંગશો? અરે આટલો મોટો પરિવાર જોઈને ખૂબ આનંદ છે। આ અમારો પરિવાર છે, આ બહુ ખૂબ આનંદ થયો આજે। જી, ગોપાલભાઈ પણ અહીંયા આવ્યા છે તમને લેવા માટે। તમારી ઉપર જે આક્ષેપો લાગ્યા હતા એને લઈને શું કહેવા માંગશો? આક્ષેપો તો લાગ્યા જ કરવાના। જ્યાં સુધી ગોપાલભાઈ અમારી સાથે છે ત્યાં સુધી અમે ડરવાના નથી। આવા આક્ષેપો તો હજારો થશે। પાસાના કેસ, ખેડૂતોના મુદ્દાને લઈ અને તમે લડાઈ લડી રહ્યા હતા અને તમને જેલ હવાલે કરવામાં આવ્યા હતા। આ આખી બાબતને લઈને શું કહેવા માંગશો? ખેડૂતોના મુદ્દાઓને લઈને શું કહેવા માંગશો? આગામી સમયમાં લડાઈ એવી રીતે જ ચાલુ રહેશે? આગામી સમયમાં આના કરતાં પણ આક્રમક લડાઈ ચાલુ રહેશે ખેડૂતો માટે। જ્યાં સુધી ગોપાલ ઇટાલિયા અમારી સાથે ખંભે ખંભો મિલાવીને ઊભા ત્યાં સુધી કોઈના બાપનો ડર નથી। હરેશભાઈ જેલમાં ગયા ને ત્યારબાદ અનેક આક્ષેપો લાગ્યા કે ગોપાલ ઇટાલિયાને કારણે હરેશભાઈ જેલમાં છે। હાલ શું કહેવા માંગશો? એટલે હરેશભાઈ અમારા ત્યાં માર્કેટિંગ યાર્ડ વિસાવદરમાં જે ટેકાના ભાવે ખરીદી ચાલતી હતી એમાં કડદો થતો અને કડદાનો વિરોધ કરવા માટે ગયા અને એમને ખોટી રીતે જેલમાં પૂરવામાં આવ્યા। સરકારમાં જ્યારે કડદાનો વિરોધ કરીએ ત્યારે કડદો કરનારા નહીં, કડદાનો વિરોધ કરનારાને જેલમાં પૂરવાની પ્રથા ભાજપવાળાએ ચાલુ કરી છે। એટલે આ આરોપો બાબતે એટલું જ કહેવું છે કે સમય બદલાશે ને ત્યારે મજા આવશે। હાલ આરોપ કરો, કાયદો કાનૂન પોલીસ સિસ્ટમ બધું જ જાણીએ છીએ। એકવાર ખેડૂતોના આશીર્વાદ મળે ને પછી આ કડદો કરનારાને બતાવશું કેવી રીતે સિસ્ટમ ચાલે છે। જી, રાજુભાઈ કરપડા જેલમાં ગયા હતા, જેલની બહાર આવ્યા અને પાર્ટી બદલી નાખી। તમે શું કરશો હવે આગામી સમયમાં? પાર્ટી બદલવાનો કોઈ પ્રશ્ન જ નથી। આ અમારો પરિવાર છોડીને અમે ક્યાં જવાના? આ અમારો પરિવાર છે। અમે પાર્ટીમાં નથી, એક પરિવારમાં છીએ। પરિવાર ના છોડી શકાય। આ બધી ખોટી વાતો છે। જી, ગોપાલભાઈ, આ આખી બાબતને લઈને શું કહેવા માંગશો? પ્રતિક્રિયા એક છેલ્લી પ્રતિક્રિયા એટલી જ છે કે આ સંઘર્ષનો રસ્તો છે। જનતા માટે લડવાનો આ મુશ્કેલ સમય છે। ભાજપની વિશાળ બહુમતી છે, ખૂબ બહુમતી છે। એટલે બહુમતીના જોર ઉપર ખૂબ દાદાગીરી લોકોની સાથે થઈ રહી છે। એક પ્રકારે આખા ગુજરાતને પોલીસથી ડરાવેલું છે। દરેક માણસ ભાજપના કારનામાઓ અને કાવતરાઓથી વાકેફ તો છે જ, પણ દરેક માણસને પોલીસથી ડરાવવામાં આવ્યા છે। ખરેખર તો એવું હોવું જોઈએ કે પોલીસથી જનતા સુરક્ષિત મહેસૂસ કરવી જોઈએ। એના બદલે અત્યારે આખા ગુજરાતમાં સહેજ પણ તમે ભાજપનો એક શબ્દ બોલો એટલે એફઆઈઆર, જેલ, પોલીસ પાસા, ફલાણું ઢેકણું થઈ જાય છે। આ ગુંડાગીર્દીની સામે જ અમારી લડાઈ છે। અને ભાજપને કહેવાનું છે કે અમે જોશું તારી જેલમાં કેટલો દમ છે। જા, તારો કાયદો, તારું જેલ, તારા દંડામાં શું દમ છે અમે જોઈશું ને। સમય બદલાશે નહીં અને સમય બદલીશું નહીં ત્યાં સુધી અમે લડી લઈશું। જોઈએ તારા દંડામાં શું દમ છે એમ। ભાઈ, જેલ, પોલીસ, દંડાના ડરથી પરિવર્તન આવવાનું અટકી જતું હોત તો દેશ આઝાદ જ ક્યાં થયો હોત? દંડો તો અંગ્રેજો પાસે હતો, અંગ્રેજો પાસે પોલીસ હતી। એ હર્ષ સંઘવીની જેમ જ વિચારતા હતા કે દંડો મારશું એટલે ક્રાંતિ નહીં આવે। આવી ક્રાંતિ? એમ ગુજરાતમાં ક્રાંતિ આવશે। જી, આપે હરેશ સાવલિયાને પણ સાંભળ્યા, તેમની સાથે સાથે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને પણ સાંભળ્યા। હરેશ સાવલિયાને જામીન પણ મળ્યા છે, તેઓ જેલની બહાર પણ આવી ગયા છે અને આગામી સમયમાં પણ ખેડૂતોના મુદ્દાઓને લઈ અને આવી જ રીતે લડાઈ લડશે એ વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે। આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ પણ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।